બા મમ્મી કીધું તમારે નવી હાડીઓ લેવાની છે. ના ના મારી પાસે ઘણી હાડી છે. દેખાડો હાલો તો. ઘણી હાડી છે તને બતાવું જો છે ને. તમે 2-3 વર્ષથી આ કલર વાળી હાડીઓ પહેરો છો. આ દર વખતે થોડી આવી મોટી હાડી ભારે હાડી લેવાની હોય. અને આ જોવો તો આમાં થાવ કલર જ ઉડી ગયો છે. ખમો આ બધી હાડીઓ એવી જગ્યાએ લઈને જાવ મસ્તનો કલર કરાવીને આવું. હા પૂગી ગયો છું હમણાં પછી ફોન કરું હો. આ જોવો તો મારા બાનું ઘર ચોળું છે આમાં હાવ કલર ઉડી ગયો છે. આને કલર વાળું કરવાનું છે. થઈ જાય ને આની હાડી છે એમાંય હાવ કલર ઉડી ગયો છે. આમાંય પણ કલર કાપીને થઈ જશે. અને આમાં છે ને કલર ચેન્જ કરવાનો છે. કલર જ બદલી નાખવાનો છે. જે કલર બનાવવો હોય એ બની જશે. કયો કલર બનાવવો છે? રાણી કલર કરી દો. હા તો રાણી કલર આને કલર કાપીને બની જશે બરાબર. ઘર ચોરા નહીં કલર થઈ જાય છે. આવું નવું ઘર ચોળું થઈ જાય ને એવું કરી. આ અમારું બનાવેલું જ છે. હા આવું ઘર ચોળું કરી દેજો. આ બની ગયેલું જ છે. આ જો કેવો કલર ઉતરી ગયો છે. આવું નવું લાગે ને એવું કરી દેજો. બની જશે. હા બહેનો તમારા જૂના ઘરચોળાને એકદમ નવું ઘરચોળું બનાવી આપવામાં આવશે. ગમે તેવી જૂની સાડી હોય ને ડાઇંગ કરી નવી કરી આપવામાં આવશે. પેન્ટ પર કલર કરી આપવામાં આવશે. સહેલી સાબુ લિક્વિડ અને સાડી ડાઇંગ વાળા ત્યાં પૂગી જાય. મેન સ્વામિનારાયણ શાક માર્કેટ રહી તેની પાસે દુકાન નંબર 5 સ્વામિનારાયણ ગુરુકુળ રોડ અને વ્રત ચોક પાસે આવેલી આ દુકાન છે. તો જલ્દી ત્યાં તમારી સાડીઓને ડાઇંગ કરાવવા પૂગી જજો. ત્યાં તમને સાબુ પાવડર લિક્વિડ બધી ટોટલ આઈટમો મળી જશે. તો મેન સ્વામિનારાયણ શાક માર્કેટ પાસે આવેલી સહેલી સાબુ લિક્વિડ એન્ડ ડાઇંગ વાળાની ત્યાં કોન્ટેક્ટ નંબર આપી દીધો છે.